હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને? તો આજ આપણે શું છે કે પહેલી વાર આ રીતે મોટો વિડીયો યુટ્યુબમાં ચાલુ કરવાનો છે. ખેતરમાં હું આમ આટા મારી છે. જો ખેતરમાં અમારે નીલેશભાઈ દવા કાઢે. હા જઈએ આપણે. નીલેશભાઈ પણ આવી ગયા છે. જો દવા કાઢતા હતા. દવા પગ પડ્યો છે એટલે ફોને ઊંધો થઈ ગયો. હા ભાઈ છે નીલેશભાઈ દવા કાઢે. જો અને જાહેર છે. તમને બધા ન ખબર હોય તો કહી દો. આમ તો બધા વાડી વાળાને ખબર જ હોય કે તો દિલીપભાઈ દવા છાંટે છે. આપણે ઘર બાજુ જવાનું એવું કહેવાય કે આ મોટો વિડીયો આ રીતે પહેલી વાર બનાવી એટલે તરત આમ કેવર આવે કઈ રીતે બનાવવું હોય. તો આપણે આમાં ઘઉં હતા અત્યારે પૂરા થઈ ગયા છે ને. આ આપણી સિંગ છે. સિંગ આમ તો શું કહેવાય કે યુટ્યુબમાં વિડીયો બનાવે એટલે પહેલી વાર ફોન કઈ રીતે પકડો થોડુંક આમ શરમ લાગે પણ વાંધો નહીં, આપણે બનાવી નાખી જેવા બને હો. આ છે આપણી વાડીનો લુક. કેમ છે આપણી વાડી અત્યારે ઉનાળો છે એટલે થોડું બધું લાગે. હું સમા હોય તો મસ્ત વાડી લાગે. ફાઇનલી મિત્રો આપણે સિંગ પારવા જવાનું છે બીજાની. હવે આપણે સિંગ પારવા જવાનું છે બીજાની. આપણી નથી, આપણી તો ભરાઈ ગઈ છે. બીજાની પારવા જવાનું છે. જો મમ્મી પહોંચ ગયા છે મારે પેલા છેડ ફોગું પછી ખબર પડે. પારવા આવી ગયા છે મારી પેલા મારી મમ્મી પહોંચ ગયા. જો કેમ તો વાત કરી જાવ વિડીયો આપણે પહેલી વાર બનાવી એટલે થોડીક ખોટ લાગે. પારવા તો આવી ગયો પણ આપણે મોઢે બાંધો હતો લુંગી જ ભૂલી ગયું. બોલો પાછું ગાડીએ જવું પછી પાછું ઘરે જવું પડશે લુંગી લેવા. ગાડી આવી ગયા છે તો આપણે પાછા સિંગમાં આવીએ છીએ સિંગ પારવા માટે. આપણે સિંગ પારવાની છે. આમ તો આપણો આ મોટો વિડીયો પહેલો છે કારણ કે ઘણા સમયથી આપણું એક સપનું હતું કે યુટ્યુબર બનો અને યુટ્યુબમાં વિડીયો નાખવાનો હોય. તો આમ તો ઘણા સમયથી વિડીયો નાખતો જ તે શોર્ટ વિડીયો નાખતો હતો. હવે આ વિડીયો આપણે બહુ મોટો બનાવવાનો છે જેવો બને એવો. કારણ કે આપણે શું કહેવાય કે પહેલો વિડીયો આપણે બનાવી એટલે થોડીક આમ પેલું લાગે પણ આપણે વિડીયો બનાવવાનો છે આજમાં જેવો બને એવો. શું કે આપણે પહેલી વાર વિડીયો બનાવતા એટલે થોડુંક આમ શું કે એવું લાગે બોલાય નહીં, અવાજ પાણી ન બોલાય, ધીમું ધીમું અવાજ ઓછો આવે બધું થાય. આમ તો ઘણા સમયથી એક ઓલું સપનું હોય કે આપણે વિડીયો બનાવીએ. આપણે સિંગ તો ઘણી ભરાઈ ગઈ છે. હવે આપણે કોળીઓ કાઢવાની છે થોડીક શેમાં મમ્મી પાડી નાખશે. હવે આપણે જવાનું છે કોળીઓ કાઢવા. તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગયું છે ને આપણે હવે ઘરે જવાનું છે કારણ કે અહીં બધું કામ પૂરું થઈ ગયું છે. આપણે હવે ઘરે જવાનું છે ગાડી લઈને. ગાડી અહીં પડી છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હાથ પગ ધોઈ નાખી. હાથ પગ ધોઈને ખાવાનું છે એટલે હાથ પગ ધોવા પડશે.